કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં। આપણી સાથે છે અહીંની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે જાણીશું શું છે અહીંની જનતાનો મૂડ। પણ એ પહેલાં જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત। ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર જિલ્લાના આણંદ અને ઉમરેઠ તાલુકાના ગામોનો મત વિસ્તાર। બેઠકમાં સંપૂર્ણપણે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે। અહીં ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય વ્યવસાય છે। શું છે સ્થાનિકોના મુદ્દાઓ? ઉમરેઠ વિધાનસભા બેઠકમાં મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે। સ્થાનિકોની માંગ છે કે મત વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ સ્થાપવામાં આવે। તમાકુ પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે। છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામો થયા? ધારાસભ્ય જયંત પટેલનું સ્પષ્ટ કહેવું છે કે પોતાને મળતી ગ્રાન્ટની મર્યાદાને ધ્યાનમાં રાખી શક્ય એટલા તમામ કામો કર્યા છે। જોકે સામે પક્ષે ભાજપ તમામ કામો રાજ્ય સરકારે કર્યાનો દાવો કરી રહી છે। આંદોલન કેટલું મોટું પરિબળ? ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોઈપણ પ્રકારના આંદોલનની કોઈ ખાસ અસર જોવા નથી મળી। આથી માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દો કોઈ ખાસ અસર નહીં કરે। છેલ્લે બે ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના લાલસિંહ વડોદિયાએ ભાજપના વિષ્ણુભાઈ પટેલને 4000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। 2012માં એનસીપીના જયંત બોસ્કીએ ભાજપના ગોવિંદભાઈ પરમારને 1000 જેટલા મતથી પરાજય આપ્યો હતો। બેઠક કયા પક્ષનો ગઢ? ઉમરેઠ બેઠક પર છેલ્લી 5માંથી 3 વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને જીત મળી છે। જો છેલ્લી 3 ચૂંટણીની વાત કરીએ તો 2002માં ભાજપ, 2007માં કોંગ્રેસ અને 2012માં એનસીપીના ઉમેદવાર ચૂંટાયા હતા। ભાજપ કોંગ્રેસ ઉપરાંત અહીં એનસીપીનું પણ અસ્તિત્વ જોવા મળી રહ્યું છે। આગામી ચૂંટણીમાં અહીંથી કઈ પાર્ટીના ઉમેદવારને વિધાનસભામાં પ્રતિનિધિ તરીકે મોકલવો તે અહીંના અંદાજે 2.5 લાખ મતદારો નક્કી કરશે। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અહીંના સ્થાનિક ધારાસભ્ય જયંત પટેલ સાથે જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને એનસીપીના નેતાઓ છે। પહેલો સવાલ ધારાસભ્યને પૂછીશું, એમણે શું વિકાસના કામ કર્યા છે, શું મુખ્ય મુદ્દાઓ, કયા વિકાસના કામ થયા? ખાસ કરીને ગામડામાં પાણી, રસ્તા, આ સરકારે જે આ એટીવીટીની ગ્રાન્ટ હોય કે ધારાસભ્યને જ મળતી ગ્રાન્ટમાં જેટલું બને યથાર્થ ગામડાના છેવાડા સુધી વિકાસના કામમાં મદદરૂપ થયો છું અને 100% મારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે। ધારાસભ્યએ જે દાવા કર્યા વિકાસના, કેટલા સાચા કેટલા ખોટા છે? એકદમ આમાં અમારે સંસદ સભ્યની વાત કરીએ તો અમારી પાસે લાલસિંહજી વડોદિયા, દિલીપભાઈ પટેલ અને સ્મૃતિબેન ઈરાની એ સંસદ સભ્યની ગ્રાન્ટ વત્તા એટીવીટી અને તમામ જે વિકાસના કામો છે અમારી સરકારના જે વિભાગ દ્વારા પણ જે માર્ગ મકાન વિભાગ છે, પાણી પુરવઠા, એ જોબ નંબરના ઘણા બધા કામો એ અમારા સરકારના અમારા શાસનમાં જે થયા છે મોટાભાગના 90% કામો આ શાસન દ્વારા થયા છે। તેઓ કહી રહ્યા છે 90% કામો, ધારાસભ્યના દાવા કેટલા સાચા? એમને દાવો એકદમ ખોટો છે। અમે છેલ્લા 5 વર્ષની અંદર 200 કરોડ રૂપિયાના વિકાસના કામો કર્યા છે। એટીવીટીની યોજના ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલી છે। અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા જે યોજનાઓ આપેલી છે, પાણી પુરવઠાના, રોડના કામો સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી અમે પર વ્યક્તિ દીઠ 7000 રૂપિયાના વિકાસના કામો કરેલા છે। એમની ગ્રાન્ટમાંથી માત્ર 117 રૂપિયાના વ્યક્તિ દીઠના વિકાસના કામો કરેલા છે। બિલકુલ, ધારાસભ્ય પાસે જવાબ લઈશું। વિકાસના કામ નથી થયા, સીધો આરોપ લાગી રહ્યો છે। શું વિકાસના કામ નથી થયા એવું સીધો આરોપ? અમારે એક લિમિટેશન છે, 1 કરોડની ગ્રાન્ટની લિમિટેશન છે। એમને પાસે સંસદ સભ્ય 2 સંસદ સભ્ય છે, બેઓને 5-5 કરોડ આવે। અમારે 1 કરોડની ગ્રાન્ટ છે એટલે અમારે જેટલું લિમિટેશન એટલું અમે કામ કરી શક્યા છે। અમારી જોડે 10 કરોડ કે 5 કરોડની ગ્રાન્ટ નથી, 1 કરોડમાં જેટલું બને છે એટલે સંતોષ આપી શક્યો છે। આ ભગાસી ગામ છે, એમાં આજ નહીં તો છેલ્લા 5 વર્ષથી સરપંચશ્રી હાજર છે, ઓછામાં ઓછા 4 થી 4.5 કરોડનું કામ થયું છે। બિલકુલ, જે રીતે ધારાસભ્યએ કહ્યું કામ થયા છે, કઈ રીતે કામ થયા છે? ધારાસભ્યશ્રીને મારે પૂછવું છે કે તાલુકા પંચાયત એમની છે, જિલ્લા પંચાયત એમની છે અને એક ગામમાં જો 4 કરોડના કામ થતા હોય તો એમની ગ્રાન્ટમાંથી આપ્યા છે? સીધો આરોપ છે તમારી પાસે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, તમારા કામ નથી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કામ। જો એક વસ્તુ ચોખ્ખી છે, આ ચોખ્ખી વસ્તુ છે કે કોઈ સરકાર હોય, કોઈ ધારાસભ્ય હોય, સદસ્ય હોય, એમના બાપના પૈસા નહીં, પ્રજાના પૈસા છે। પ્રજા ટેક્સ ભરે છે, એ ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જાય છે અને એ પૈસા
પ્રજાના ઉપયોગમાં થાય છે. એટલે જયંત પટેલ બોસ કે એમના ઘરના પૈસા નહીં હાલતો, એ રૂપાણી સાહેબના ઘરના નહીં હાલતા. સરકાર આજે વીજળીનો ટેક્સ ભરો છો, રોડ ટેક્સ ભરો છો, એ ટેક્સના જે ફાઇનાન્સ જે પણ પૈસા જાય છે એનાથી વિકાસ થાય. એટલે કોઈ કહેતું હોય કે જયંત પટેલ બોસ્કી કર્યું એ ખોટી વસ્તુ છે. આ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિ એક ટપાલીનું કામ છે. એક ટપાલીના માધ્યમથી કામો કેવી રીતના પૈસા લાવીને કેવી રીતના ગ્રાન્ટનો ઉપયોગ કરે એટલું તકેદારી ધારાસભ્ય, તાલુકા પંચાયત સભ્ય કે જિલ્લા પંચાયત સભ્ય હોય એની જવાબદારી એટલી હોય છે. બિલકુલ ભાજપ પાસેથી લઈશું મૂળ મત વિસ્તારની સમસ્યાઓ શું છે, કયા મુખ્ય મુદ્દાઓ છે જે નથી થયા? ગામડાના જે રસ્તાઓ થયા છે, પાઇપલાઇન થઈ છે, એ બધા પોતાના કોન્ટ્રાક્ટો રાખીને કરાયેલા છે. એ બધા રોડ રસ્તા તૂટી ગયા છે. એની ઇન્કવાયરી માટે અમે કાગળ પણ લખ્યા છે, ઇન્કવાયરી થશે. અને અમારા જે ભાજપની જે સરકાર ચાલે છે એમાં અમે રજૂઆત કરીએ છીએ. અમારો લેખિત કાગળ આપે, એમાં જવાબ નંબર બધું મંજૂર થાય છે. અને બાકીના કામ જે જિલ્લા પંચાયતમાંથી એમના જે દલાલો હોય એ બધા કહે કે ભાઈ અહીંયા રોડ મંજૂર થયો છે, એટલે એવા નારિયેળનો ખિસ્સામાં ગાડીમાં રાખે, નારિયેળનો પાવડર બે રિસર્જન કરી આવે છે ઢાંકણે. બિલકુલ જે રીતે આરોપ લાગી રહ્યો છે, દલાલીનો આરોપ લાગી રહ્યો છે, શું કહેશો? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર સીધો આરોપ લગાવી રહ્યા છે ભાજપવાળા. મારું કહેવાનું તો પહેલું તાત્પર્ય છે કે આખા ગુજરાતમાં એક મોજું એવું ફેલાયું કે જો ભાજપે સારું જ કામ કર્યું હોત તો એમની તાલુકા પંચાયત એમને ના ખોવી પડી હોત અને આજે જિલ્લા પંચાયત પણ ના ખોવી પડી હોત. ભાજપે પોતાની ઉમરેઠ તાલુકા પંચાયત ખોઈ છે, જિલ્લા પંચાયત ખોઈ છે. ઉમરેઠમાં સારા એવું કાઉન્સિલરો જીત્યા છે, ત્યારે આજે ઉમરેઠમાં ભાજપનું ખૂબ જ નમતું પાસું સાબિત થાય છે. અને એ મુજબ હું માનું છું કે ભાજપે જો સારું કામ કર્યું હોત તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર સત્તા પર અત્યારે હોત. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ગુમાઈ છે એ પરિસ્થિતિ જુદી છે. ત્યારબાદ લોકસભાની અંદર એમનો એકે સંસદ સભ્ય નથી. અહીંથી દિલ્હી ગાડી લઈને જાઓ તો રસ્તામાં એકે સંસદ સભ્ય એમનો ના આવે છે. અહીંથી નીકળો દિલ્હી સુધી, બરાબર છે. ઉમરેઠ તાલુકાની અંદર ત્યાર પછી સરપંચની ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ, એમાં 80% સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળા અથવા ભારતીય જનતા પાર્ટીના હોદ્દા પર હોય કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટીને આવ્યા હોય એવા લોકો ચૂંટાયા છે. ત્યારબાદ જે તે સમયની એ વાત કરે છે. આજે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું મોજું છે અને એમના લોકો અહીં આવા અત્યારે ફરી રહ્યા છે. અત્યારે ટીવીની હેડલાઇન જુઓ, 11 જણે ક્રોસ વોટિંગ કર્યું છે અને આંકડો ધીરે ધીરે ચૂંટણી આવતા સુધી વધી જવાનો છે. મારો પ્રશ્ન એમને એ છે કે તમાકુના વેપારી છે, અમારા વિસ્તારના ખેડૂતોને કેમ 1400 રૂપિયા ભાવના આપ્યો, 700 બધા લે છે? બીજા ઘણા મુદ્દા છે. હમણાં એક કાર્ય એવું કર્યું હોય 5 વર્ષમાં તો બતાવે પ્રજા સમક્ષ. એટલે ગુજરાત વિધાનસભાની અંદર 5 વર્ષની અંદર ઉમરેઠ વિસ્તાર માટે કેટલા પ્રશ્નો પૂછ્યા છે? બીજા કોઈ પ્રશ્નો ધારાસભ્ય પૂછવા માંગો છો? એક તો વાત એ કે જે કામો જે થતા હોય એ કામોની અંદર જે સરકારે કામો કર્યા, આપણી યોજનાઓ દ્વારા કામો થયા હોય એ કામોની ક્રેડિટ ખરેખર જે ભાજપની સરકાર છે એને મળવા જોઈએ. એના પછી આપણે પોતાના નામે લઈએ એ યોગ્ય નથી. બિલકુલ ધારાસભ્ય પાસેથી આનો સીધો જવાબ લઈશું. 3 મુખ્ય વાત કરી. એક તો તમાકુના ખેડૂતોને જે નુકસાન થાય છે એની વાત છે. તમાકુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સરકારી નીતિને લીધે થઈ રહ્યું છે. કોઈ વેપારી નહીં કરી રહ્યા. એ વેપારી એ ભાજપ નહીં છે. હું એનસીપીનો ધારાસભ્ય છું, તમાકુનો વેપાર બરાબર છે. અસંખ્ય લોકો ભાજપના હોદ્દેદારો હોય છે તમાકુનો વેપારી. કેમ એ વાત, ચલો મેં 700 લીધું છે, એમને કેમ વાંક નહીં કે 1100 લઈએ, 1200 લઈએ? હોદ્દેદારો છે તમાકુનો વેપારી. હું અત્યારે લાઈન સાથે કહી શકું છું કે તમાકુ વિશે આ લોકો અભણ છે, એમને ખબર નહીં કે તમાકુ અને ખેડૂતને સરકારના નીતિ નિયમ પ્રમાણે જે જીએસટી લીધે જે થઈ રહ્યું છે એ લીધે આજે ખેડૂતો તમને કયા ખેડૂતો નહીં. અને એટલે જ કહું છું કે આજે મરચાનો કે ટામેટાનો ખેડૂત હોય કે તમાકુનો હોય, એ બધા જ ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે. કોઈ ખેડૂતો એવું નહીં કહી શકતો કે સાયકલવાળો સ્કૂટરવાળો થયો, સ્કૂટરવાળો ગાડીવાળો થયો. એક ખેડૂતનો એક દાખલો હાલે તમારે રાજકારણ છોડી દેવાનું. બીજો પણ એક આરોપ છે કે તમે ધારાસભ્ય તરીકે મત વિસ્તારના પ્રશ્નો નથી ઉઠાવ્યા. કેટલા પ્રશ્નો ઉઠાવ્યા વિધાનસભા? મારું વખાણ નહીં કરવાનું, પ્રજાને ખબર છે. અને પ્રજા ફરી વિધાનસભા આવશે એટલે મત આપશે. અને આ જ જગ્યાથી કે સ્વામિનારાયણ મંદિરથી કે ફરી હું જ ચૂંટાવાનો છું. બિલકુલ ધારાસભ્યનો દાવો છે. ધારાસભ્ય ખરેખર વિકાસના કામો કેટલા કર્યા છે, કઈ રીતે ધારાસભ્યની કામગીરી જોવો છો? અમારા ધારાસભ્ય બધા જ્ઞાતિ બધાને સાથે લઈને બહુ કામ કર્યા છે. અને તમે ગામે ગામ જઈને જોઈ શકો છો કે અમારા કેટલા વિકાસના ધારાસભ્યશ્રીએ કામ કર્યા છે. માનનીય ધારાસભ્યશ્રીને મારો એક પ્રશ્ન એક એવો છે
જો વગાસી જેવું ગામ જો પારકું ગામ છે એમના ગામ કરતાં, તો એ જો ત્યાં આગળ 4.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જો ત્યાં આગળ એકલી જો આપી શકતા હોય તો એ પોતે, હું ચિખોદરા ગામનો સરપંચ છું અને આણંદ તાલુકા સરપંચ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, તો એના માટે મારે એક પ્રશ્ન એક એમને એક એવો કરવો છે, ચિખોદરા ગામના એ પણ છે, એ પ્રોપર ચિખોદરાના જ છે અને ધારાસભ્યશ્રી છે, બરાબર છે, તો એમણે ચિખોદરા ગામમાં કેટલી ગ્રાન્ટ આપી છે મારે એ જાણવું છે. ધારાસભ્ય ઉપર સીધો આરોપ છે, ગ્રાન્ટ જે છે ધારાસભ્ય નથી ફાળવી રહ્યા, ગ્રાન્ટ ફાળવવાનો સીધો આરોપ લગાવ્યો. હું આપના માધ્યમ કે સરપંચ શ્રી મારા છોકરા જેવો છે, એને એક કાગળ લખીને મને દરખાસ્ત આલી હોય તો અને એક કાગળ મને ભલામણથી દરખાસ્ત આલી હોય તો હું અહીં આજે રાજીનામું આપવા તૈયાર છું. ધારાસભ્યશ્રી જે વિકાસની વાતો કરે છે, છેલ્લા 15 વર્ષથી એ ધારાસભ્ય છે, એ પોતે સામરખા ગામથી વંચિત નથી. સામરખા ગામે એમને ભૂતકાળની અંદર ઘણા મતો આપ્યા છે ધરાઈ, પણ કોઈ પણ જાતનો વિકાસ કર્યો નથી. હાલ સામરખા ગામનો વિકાસ રાજ્ય સરકારની જે ગ્રાન્ટો આવતી હોય, રાજ્ય સરકારના સીધી ગાઈડલાઇન્સથી જે ગ્રાન્ટો આવતી હોય એના દ્વારા રોડ રસ્તાઓ અને પરા વિસ્તાર સુધી પહોંચ્યા છે અને પ્રજા આજે જે વરસાદની અંદર કાદવ કિચનની અંદર જતી હતી એના વતી આજે ભાજપ સરકારે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સરકાર અને રૂપાણી સરકાર સાહેબે જે રોડ રસ્તા બનાવ્યા છે, એ રોડ રસ્તાથી ગરીબ પ્રજા આજે પોતાના ઘર સુધી આરામથી જઈ શકે છે. માન્ય ધારાસભ્ય સામરખા ગામની અંદર કોઈપણ વિકાસના કામો એવા મત લેવા માટે એમણે લોકોને એવા વચનો આપ્યા છે પણ કામ કર્યા નથી. વાત કરીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે, શું કામ થયા છે? જે રીતે આરોપ લાગી રહ્યા છે કે કોઈ કામ નથી થયા, કઈ રીતે જોવો છે એ વાતને? પહેલું તો હું તમને એ જ જણાવીશ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યારથી કોંગ્રેસ અને બીજા પક્ષો પાસે આવી છે ત્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા વડાપ્રધાન જ્યારે આ એ જ વસ્તુ છે કે સાંભળી નથી શકતા, સત્યની સામે આવી રીતે જ અવાજ કરી જોરથી જાહેરમાં જુઠ્ઠું બોલવું આ નીતિ જ રહેલી છે આ લોકોને. પણ હું તમને કહું, વડાપ્રધાન જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે ગુજરાતને એક તમાજ, આજે વડાપ્રધાન બન્યા એ એક મારે છે તો રૂપાણી સરકાર 2 મારે છે. એનું કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેટલા બી સભ્યો ચૂંટેલા છે બીજા પક્ષોના, ત્યાંથી એમને રબર સ્ટેમ્પ બનાવી દીધા. એમના હાથમાં કોઈ સત્તા નથી આપવામાં આવી, અતિ એ બધી સત્તાઓ છીનવી લેવામાં આવી છે. આ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના જેટલા સભ્યો જો અદલ પક્ષના હોય એમને પૂછી જુઓ, ખોટું હોય તો હું એની માટે સાબિતી કરી બતાવીશ. બિલકુલ. તો જે રીતે આરોપ છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે સત્તાઓ જે છે એ છીનવી લેવામાં આવી છે, ભાજપ પાસે એનો જવાબ માગીશું. જે રીતે વાત કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે સત્તાઓ છીનવી લેવાઈ છે, કઈ રીતે વાત, કેટલી સાચી ને કેટલી ખોટી? જે મારા મિત્રએ જે જવાબ આપ્યો કે સત્તાઓ છીનવી લેવામાં આવી છે, પહેલાં જે ગ્રામ પંચાયતના સરપંચો પાસે જે સિગ્નેચર હતી એની અંદર એ સિવાય થર્ડ સિગ્નેચર જે લેવામાં આવેલી એની પાસે રાજ્ય સરકારે જે નવો પરિપત્ર ઇસ્યુ કરી અને તલાટી કમ મંત્રીની સિગ્નેચરનું એ કરવામાં આવ્યું. પહેલાં પણ સરપંચ જ્યારે હતા ત્યારે પણ સત્તા તો તલાટીની જે જવાબદાર વ્યક્તિ છે, કારણ કે સરપંચમાં બેઠેલો, સાઈડમાં બેઠેલો તલાટી કમ મંત્રી એ સરપંચનો સચિવ છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે, એની તમામ જવાબદારીઓ બનતી હોય. એટલે સરકારશ્રીએ ખાલી પરિપત્ર ઇસ્યુ કરીને એટલું કહ્યું કે ત્રીજી સિગ્નેચર તરીકે તલાટી કમ મંત્રીને સત્તા આપવામાં આવી, કોઈ સત્તાઓ છીનવામાં આવી નહીં. સરપંચની સહી હાલમાં ચાલુ છે અને વિકાસના કામો પણ કરી શકે છે, એમાં કોઈ વિરોધ તલાટી કમ મંત્રી કરી શકતા નહીં. બિલકુલ. તો ભાજપનો દાવો છે કે સરકારે કોઈ પણ જાતની જે સત્તાઓ જે છીનવી નથી. અન્ય કેટલાક લોકો જે સ્થાનિકો પાસેથી જાણીશું, તમે સરપંચ છો, શું મુખ્ય કામ વિસ્તારમાં થયા અને કયા પ્રકારની ધારાસભ્યની કામગીરી રહી? ગામડાની અંદર પહેલાં તો બેઝિક બહુ જરૂરિયાત લોકોને નથી હોતી. ખેડૂતોના પ્રશ્નો, પાણી, રોડ, રસ્તા જે એમને પહેલી જરૂરિયાત હોય છે, જે અમારા માન્ય ધારાસભ્યશ્રી અમારી રજૂઆતો કરવાની સાથે ગાંધીનગર 100% ભાજપની સરકાર છે, ભાજપની સરકારે જ ગામમાં 4 કરોડ જેટલી માતબર રકમ આપેલી છે, પણ એની પાછળ સરપંચ 100%, પણ એની માટે સરપંચ ઉત્સાહી હોવા જોઈએ, ધારાસભ્ય પણ અમારા ઉત્સાહી છે, અમને ઘણી બધી મદદ કરેલી છે. મારી ગામની ચારે બાજુ અત્યાર સુધી જે 70 વર્ષથી રોડ નહોતા એ બધા પાકા રોડ થયા છે, પરા વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, કોઈ મારા ગામના કામ બાકી નથી. એનું કારણ એ છે કે હું પણ વારંવાર એમને રજૂઆત કરું છું અને એ પણ જ્યારે પણ ગાંધીનગર જાય છે ત્યારે જે તે અધિકારી અથવા તો જે તે મંત્રીને કહેવાનું હોય એ જાતે જે અને રજૂઆત કરે છે અને અમારા ગામના વિકાસના કામો એમણે મંજૂર કરાયા છે. એટલે તમને કહું કે આ ડિબેટ છે મુખ્યમંત્રી કોણ બનશે, તો અમને તો ગામડાના લોકોને સામાન્ય અપેક્ષા એ હોય કે અમારા કામો થાય અને અમારા કામો જો જયંતભાઈ જેવા ધારાસભ્ય કરતા હોય તો મુખ્યમંત્રી અમને એનસીપીના જયંતભાઈ જોઈએ છે. બિલકુલ. તો જે રીતે જયંતભાઈને કામગીરીની જે વાત કરી, સ્થાનિક ધારાસભ્યની કામગીરીની વાત કરી, ભાજપ પાસે એ વાત માગીશું. જે રીતે મુદ્દાઓ છે, એમણે કહ્યું કે જે ગામ છે ધારાસભ્યએ કામ કર્યા છે, તમે વાત કર્યા છો કામ નથી થયા, કેમ નથી થયા એવું લાગી રહ્યું છે? સૌથી પહેલે એમને જે કહ્યું કે એનસીપીમાંથી ધારાસભ્ય થવા જોઈએ, મારે એમને એક પહેલો પ્રશ્ન છે કે આવતી ચૂંટણીમાં એમનો પક્ષ ચૂંટણી લડવાનો છે કે કેમ, એ અહીંથી ચૂંટણી લડવાના છે કે કેમ, હજુ એ નક્કી નથી. એ લોકો જે ચૂંટણી લડે છે એ કુલ સંખ્યા એટલી છે કે મુખ્યમંત્રી થવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે એ તો એમની કદાચ દિવાસ્વપ્ન સરપંચશ્રીને કંઈક વિચાર આવ્યો હશે. 5 વર્ષ એ ધારાસભ્ય રહ્યા,
ઉમરેઠ વિસ્તારની અંદર એક ઉદ્યોગ આવ્યો નથી. અહીંના છોકરાઓ બેકાર છે, એમને અમૂલ મને બહાર નોકરી કરવા જવું પડે છે. એ બાબત એમને ક્યારેય નથી વિચાર્યું. માત્ર રોડ રસ્તા પાણીનો વિકાસ નહીં, પરંતુ આ વિસ્તારની અંદર જો એ કોઈ ઉદ્યોગ લાવ્યા હોત, યુવાનોને રોજગારી આપી હોત, તો કદાચ અમને એવો આનંદ થાત કે અમે એમના માટે કંઈક કહી શકત. પણ એમને કાંઈ નથી કર્યું. એટલે પ્રજા હવે આ વિસ્તારનો રોડ રસ્તા પાણી સિવાય વ્યક્તિગત લોકોના વિકાસ થાય, લોકોને રોજગારી મળે એવું માગી રહી છે. અને એ બાબતે ભારતીય જનતા પાર્ટી સિવાય પ્રજા જોડે કોઈ વિકલ્પ નથી. બિલકુલ, જે રીતે વાત કરી કે બેરોજગારી અને ઉદ્યોગો નથી લાવ્યા, ધારાસભ્ય તરીકે કામ નથી થયું, એવો આરોપ છે. બેરોજગારીનો પ્રશ્ન ગામમાં છે. 22 વર્ષથી અહીં ભારતીય જનતા પક્ષની સરકાર છે. સરકારની જવાબદારી છે કે જ્યારે આજે અનએમ્પ્લોયમેન્ટમાં 75 લાખ છોકરા ભણેલા નંધાયેલા છે, બેરોજગાર છે. અમને તલાટીની પરીક્ષા ગઈ, તલાટીની પરીક્ષામાં ડૉક્ટરે ફોર્મ ભર્યું, એન્જિનિયરે ફોર્મ ભર્યું, MBA ફોર્મ ભર્યું, બીએડના લોકોએ ફોર્મ ભર્યું. એટલે એ આપ તમે વિકાસ જોઈશો યુવાનોને કેટલી. ધારાસભ્ય હું NCPનો છું, પણ સરકાર ભારતીય જનતા પક્ષની 22 વર્ષથી છે. એ ફરજ એમની થાય છે કે અહીં રોજગારી લાવે, ઇન્ડસ્ટ્રી લાવે અને લોકો યુવાનોને રોજગારી મળી શકે. આજે એન્જિનિયરિંગ કોલેજની સીટો ખાલી છે કેમ કે કોઈ ભણવા નહીં જતો. દર વર્ષે 62,000 છોકરા એન્જિનિયર થાય છે, 62માંથી 2,000 છોકરાને નોકરી નહીં મળી શકતી. એ સરકાર અત્યારે ભારતીય જનતા પક્ષની છે 22 વર્ષથી. એમાં ધારાસભ્યની ઇન્ડસ્ટ્રી જોડે કોઈ લેવા દે નહીં. કોઈ ઇન્ડસ્ટ્રી લાવી હોય તો સરકારને લાવવી પડે. એટલે સરકારની જવાબદારી છે. સરકાર આમાં નિષ્ફળ ગઈ છે. સરકાર નિષ્ફળ નથી. માનનીય ધારાસભ્યશ્રીને મારે પૂછવું છે કે આરોગ્ય ક્ષેત્રે એમને ઉમરેઠ વિસ્તારમાં કેટલા PHC છે એ ખબર છે? આરોગ્ય માટે કોઈ ગ્રાન્ટ ફાળવી છે? કોઈ ઉમરેઠ તાલુકામાં એક પણ કોલેજ નથી, એમને ખબર નહીં હોય. સીધો આરોપ છે શિક્ષણ ક્ષેત્રે પણ ઉમરેઠ પછાત છે. તમને ચોખ્ખું કહું છું, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે પછાત છે. એનું એક જ શ્રેય જાય છે 22 વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર છે. હું તો ફક્ત ધારાસભ્ય છું. સરકારની નીતિ પ્રમાણે સરકાર જાહેરાત કરે છે. ગામડામાં ડૉક્ટરો આવ્યા, ગામડામાં ડૉક્ટરો નહીં, હોસ્પિટલ બનાવી છે, ડૉક્ટરો નહીં, આ શિક્ષકો નહીં, ગામડામાં તલાટી નહીં, વાયરમેનો નહીં. અત્યારે ઉમરેઠ TDO, અમારા મિત્રોને કહું છું, સરકાર એમની છે TDO ચાર્જ પર, મામલતદાર ચાર્જ પર. આ ચાર્જવાળી સરકાર છે. કોની જવાબદારી? ધારાસભ્યની નહીં, સરકાર. લઈશું. સરકાર જે છે ચાર્જ ઉપર ચાલે છે, સીધો આરોપ છે. લગભગ તમે જોશો તો હમણાં છેલ્લા 2 વર્ષની અંદર જે ભરતીઓ થઈ છે, તલાટીની ભરતી જોવા, ક્લાર્કની ભરતી જોવા, PSIની ભરતી જોવા અને શિક્ષકોની જે ભરતીઓ થઈ છે, ઓનલાઈન ભરતી થઈ છે, એક પણ વ્યક્તિ એવો આક્ષેપ ના મૂકી શકાય કે કરપ્શન થયું હોય. એની યોગ્યતા મેરિટના આધારે ભરતી થઈ છે. અને આખા દેશની અંદર 72% રોજગારી ગુજરાત આપે છે. એ જ સાબિત કર્યા છે કે આપણે રોજગારીમાં 22 વર્ષમાંથી 17 વર્ષ એમના ધારાસભ્યો રહ્યા છે, કોંગ્રેસના અને NCPના. એમને એક ઉદ્યોગ લાવવા માટે કાગળ લખ્યો હોય તો અમને બતાવે. એક ઉદ્યોગ માટે મારે એમને બતાવવાનું જરૂર છે કે મેં પ્રયાસ કર્યા છે કે નહીં કર્યા. મારે 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 કોઈને એમને કે મારો કે એમને મારો અધિકાર નહીં કે એમને મારે બતાવવાનું મેં શું રજૂઆત કરી. આ પ્રજા બધું જોઈ શકે છે કે શું વિકાસ થઈ રહ્યો છે, કેટલા કાગળ લખ્યા. મેં ભાલેજમાં GIDC માટે કાગળ લખ્યું છે. સુરેલીમાં ગૌચરની જમીન છે એની ભલામણ કરી કે ત્યાં GIDC લાવો. તોય સરકાર એ વસ્તુ લાવી રહી. આજે સાહેબ ભાઈ ઉભો રહે પછી આજે યુવાનોને બસો નહીં મળતી, છોકરા સવારે ચાલીને જાય છે. આ વિકાસ કહેવાય? ધારાસભ્ય છે એમ કે સુરેલી ગામ, હું સુરેલી ગામનો વતની છું. સુરેલીમાં ગૌચર માટે મેં માંગણી કરી છે, આપે છે. અમને તો કોઈ બી ઇન્ડસ્ટ્રી આપે કે કોઈ જગ્યા સરકાર ત્યાં ઉદ્યોગ સ્થાપવાની વાત કરો તો અમે તરત આપવા તૈયાર છે. કોઈ દિવસ ખોટી વાતો કરે છે કે મેં લખ્યું છે, આ કર્યું છે. એ તો ત્યાં લોકોને આવીને જ્ઞાતિવાદની વાતો કરીને ત્યાં કોઈ સિફેર વધારીને જતા રહે છે કે આ હું કરાવી દઈશ, આ હું કરાવી દઈશ. આવી ખોટી વાતો કરે છે. તમે જે રીતે આરોપ લગાવ્યો તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સત્તા છીનવાઈ ગઈ છે, કેવી એવી સમસ્યા પડી જે કામ નથી થયા? કોઈ પણ કાર્ય કરવું હોય, એક સામાન્ય 25,000નો રોડ બી બનાવવો હોય તો ગાંધીનગરથી મંજૂરી વગર આ રોડ બનાવી ના શકાય. કોઈ એવું કહેતું હોય કે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ છું, હું એને મંજૂરી કરું, એની કંઈ કોઈ સત્તા જ નથી સાહેબ. ખાલી ફક્ત ને ફક્ત એને રબર સ્ટેમ્પની જેમ એ જગ્યાએ પટાવાળાગીરી કરવાની છે, એ જ કામ બાકી રાખ્યું છે, બીજું કશું રાખ્યું નથી. મારા મિત્ર એવું કહે છે રોજગારીની વાત કરી, આટલા બધા વાઇબ્રન્ટના તાઇફા કર્યા, તમે કેટલા ટકા ઇમ્પ્રુવમેન્ટ લાયા? ખાલી સરકારે ખાલી આંકડો બતાવી દે અને સાચો બતાવજો, કારણ કે જાહેરમાં જુઠ્ઠું બોલવાનું તો આ લોકોને ટેવ જ છે. પણ આટલા બધા તાઇફા કરે એટલે જેટલા તાઇફા ગુજરાતના પૈસા બગાડે છે ને વેબરમાં, એટલા પૈસા જો ખાલી અહીં ગરીબોને આપ્યા હોત ને તો બી અહીંયા આગળ કોઈક એવું લાગે કે કામ થયું. આજે સામાજિક વાતો કરે છે. આજે ગુજરાતનો કયો સમાજ એવો છે કે જે એમની વિરુદ્ધમાં નથી પડ્યો? તમે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ જુઓ છો. આજે એમના નેતાઓ જાય છે, જાહેરમાં ચંપલ પડે છે, જારી બધીને તો એમણે પ્રોગ્રામ કરવા પડે છે. એ વાત એમની તદ્દન ખોટી છે.
અને જિલ્લા પંચાયતમાં એ પોતે જ કબૂલે છે કે અમારી પાસે કોઈ સત્તા નથી એટલે અમે વિકાસના કામો કરી શકતા નથી. એટલે કે એમણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે એમની છે સત્તા ઉપર હાલમાં કોઈ કામો કરેલા નથી. અને અમારી સરકાર દ્વારા ધારો કે 14મો નાણાં પંચ છે તો 14મા નાણાં પંચમાં અમારી સરકારે સીધા પૈસા કે જે પહેલાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને મળતા હતા અને 33% જ પૈસા જે ગ્રામ પંચાયતને મળતા હતા એને બદલે 100% ગ્રાન્ટ 14મા નાણાં પંચની સીધા પંચાયતના સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયત હેડે જાય છે. અને એ રીતે સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતની બોડી એ રીતે એ વિકાસના કામો એમને જેવી રીતે કરવા હોય એવી રીતે કરે. બીજી વાત એમણે એવી વાત કરી કે 25,000નો રોડ કરવો હોય તો પણ સરકાર દ્વારા એ પોતે કબૂલે છે. અને અમારા માન્ય ધારાસભ્યશ્રી તો કોઈ પણ રોડનું ખાતમુહૂર્ત હોય ત્યારે એવા એમના છાપાઓમાં તમે જોઈ લેશો તો ખબર પડશે કે છાપાનું હેડિંગ હોય કે જયંતભાઈ બોસ કે આ રોડ મંજૂર કરાવડાવે. એટલે આમ એવાય ખાલી જે પ્રચાર કરે છે. અને અમારી સરકાર છે એ વિકાસના કામો સાથે સાથે શિક્ષણના કામો એટલે શિક્ષણ ઉપર અમારી સરકારે ખૂબ ભાર મૂક્યો છે. અને જે રીતે ભાજપનો દાવો છે તમામ કામ થયા છે, એમની સરકાર કામ કરી રહી છે. ધારાસભ્યને આપણે અંતિમ સવાલ પૂછીશું, કેમ આ મત વિસ્તારની જનતા તમને ફરી ચૂંટીને મોકલશે? કયા મુદ્દા સાથે પ્રજાની વચ્ચે જશો? ટાઈમ આવશે બતાવશે. મેં સારા કામ કર્યા છે, ગરીબલક્ષી કાર્યક્રમ કર્યા, દરેક સમાજના કામ કર્યા છે. આમ તો સ્વાભાવિક છે કે હું એમનો વિરોધ કરું, એ મારો વિરોધ કરે, પણ છેવટે પ્રજાને છે બટન દબાવવાનું. એટલે પ્રજા બટન દબાવશે અને ફરી હું જીતવાનો છું. ધારાસભ્યનો દાવો છે કે તેઓ જીતશે. ભાજપ પાસેથી આનો જવાબ લઈશું. જે રીતે એમણે દાવો કર્યો એ દાવો કેટલો ભાજપને કેમ આ વખતે પ્રજા મત આપશે અને કેમ ભાજપનો ધારાસભ્ય આવશે? સ્પષ્ટ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે દરેક જે ગામો છે પરા વિસ્તારમાં જે જરૂરિયાતો છે એ જરૂરિયાતના કામો કરેલા છે. પ્રજાએ ખૂબ સારી રીતે સુપેરે જાણે છે. અને એ આ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સૌથી વધુ મતોથી વિજયી બનશે એ અમે નિશ્ચિત આજે કહી શકીએ છીએ. બિલકુલ, બંને પક્ષો દ્વારા જે છે જીતના દાવો કરવામાં આવ્યા છે. તો આ હતો ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની જનતાનો મૂડ. દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?